નમસ્કાર મારા ધુરંધરો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ. બોલો, ખબર પણ ના રહી સમય કેમ કરતા વીતી ગયો. વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ છે અને આપણે આખા વર્ષની જે કાંઈ પણ મહેનત હતી, આખું વર્ષ જે કાંઈ પણ ભણ્યા હતા, એ બધી ભણતર, બધી વસ્તુ એક સાથે નીચોવવાનો સમય આવી ગયો છે. એ બધી મહેનતનો નિચોડ લેવાનો સમય આવી ચૂક્યો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાઓ તૈયાર, થઈ જાઓ ટટ્ટાર, જોરદાર જબરજસ્ત મહેનત તો શરૂ કરી જ દીધી હશે. તો બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમને ટેકો આપવા માટે હું તમારા માટે લાવ્યો છું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી નો 9મો પ્રશ્ન આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 પ્રશ્નો જે છે ભણી ચૂક્યા છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ પ્રશ્ન નંબર 9 ની શરૂઆત. રેડી? અને જો આગળના પ્રશ્નો નથી જોયા તો મૂંઝાવા નથી થતું. આગળના પ્રશ્નોના વિડીયોની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જવાની છે, એમાંથી જોઈ લેજો. ચાલો, સેક્શન સી નો પ્રશ્ન નંબર 9 કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અધૂરા વાક્યો પૂર્ણ કરવાના છે. choosing the correct options, focusing on the function. ફંક્શન જે કાઉન્સમાં તમને ફંક્શન આપ્યા હોય એ ફંક્શનને ફોકસ કરવાનું, ફંક્શન ઉપર ધ્યાનમાં લઈને અધૂરા વાક્ય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યો જે છે એને આપણે પૂર્ણ કરવાના રહેશે. 3 સેન્ટેન્સ પૂછાય છે. ચાલો. I am getting late. મારે મોડું થાય છે. I am getting late. મારે મોડું થાય છે. મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવાની છે. શું કરવાની છે? વિનંતી. હવે મોડું થતું હોય તો કરો વિનંતી. I am getting late. I am worried. નહીં. I am getting late. What should I do? મારે શું કરવું? નહીં. I am getting late. Could you please lend me your bicycle? Please કહ્યું છે. Could. અરે વાહ, આ ચાલે એવું લાગે છે, હે ને? ચાલ તો સાઈડમાં રાખવાનું, સાઈડમાં રાખવાનું. I am getting late. Who will help me? કોણ મારી મદદ કરશે? આમાં વિનંતી ક્યાં કરી? વિનંતી કરી છે ઓપ્શન સી ની અંદર. યસ. આગળ, this house. મેકિંગ કમ્પેરિઝન, કરો સરખામણી. સરખામણી કરવાની છે. સરખામણી કરવા માટે 3 ડિગ્રી, પી ડી, સી ડી, એસ ડી. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, 3 માંથી કોઈ પણ એક ડિગ્રી વપરાયેલી હોવી જોઈએ, હે ને? ચાલો, ધીસ હાઉસ કરો એની સરખામણી, તો એઝ બિગ એઝ ધેટ હાઉસ, હે ને? આમાં હા સર, આમાં સરખામણી થઈ ગઈ છે. ઓકે, પણ તોય બાકીના ઓપ્શન જોઈ લેવાના. ચલો, ધીસ હાઉસ ઇઝ નોટ બિગ, સરખામણી થયેલી નથી. ધીસ હાઉસ ઇઝ સ્મોલ, ચાલો સરખામણી થયેલ નથી. ધીસ હાઉસ ઇઝ નોટ એઝ યુ લાઈક ઇટ, આ ઘર એવું નથી કે જે તને ગમતું હોય, સરખામણી થયેલી નથી. સરખામણી થઈ છે આ ઘર પેલા ઘર જેટલું મોટું છે. યસ, ઓપ્શન એ. આગળ આગળ આગળ, ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પહોંચવા માટે, ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ પહોંચવા માટે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, આપો માર્ગદર્શન. માર્ગદર્શન આપવાનું છે, બરોબર? સલાહ સૂચન આપવાનું છે. હાલો, પોસ્ટ ઓફિસ પહોંચવા માટે, ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ વોક ફાસ્ટ, ઝડપથી ચાલો. આમાં શું માર્ગદર્શન? આ તો સલાહ થઈ. હે, ટુ રીચ પોસ્ટ ઓફિસ ટર્ન લેફ્ટ એન્ડ વોક સ્ટ્રેટ ફોર 200 મીટર્સ, ડાબી બાજુ ફરો અને સીધા 200 મીટર ચાલો. હા, આ થયું. હા, હે ને? ચાલો, રીચ ધ પોસ્ટ ઓફિસ, આસ્ક સમવન ફોર હેલ્પ, કોકની મદદ લ્યો. નહીં નહીં નહીં. ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ ટેક અ રિક્ષા, રિક્ષા લઈ લ્યો. ઓપ્શન બી, ટર્ન લેફ્ટ એન્ડ વોક સ્ટ્રેટ. ચાલો, જય સેડ ધેટ, જય કહેતો હતો કે, જયે કહ્યું કે, રિપોર્ટિંગ એન ઇવેન્ટ, રિપોર્ટિંગ ઘટનાનું વર્ણન. ઇનડાયરેક્ટ સ્પીચ, કેવી સ્પીચ? ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ, બરોબર? ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોવું જોઈએ. જયે કહ્યું કે, આઈ એમ ગોઈંગ હોમ, હું ઘરે જાઉં છું. નો હાલે. આઈ તો આઈ નો આવે ને એમ નો આવે. હી ઇઝ ગોઈંગ હોમ, તે ઘરે જાય છે. અહીંયા ઇઝ નો આવે, ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇઝ નો આવે. હી વોઝ ગોઈંગ હોમ, ઓકે, આઈ નું હી થઈ ગયું છે, ઇઝ નું વોઝ, ઓકે, ચાલશે. અને હી ગોઝ હોમ, તો આ ગોઝ નો આવે. ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો તમને યાદ હોવા જોઈએ કે તેમાં આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે થઈ જાય, એમ ઇઝ આર નું વોઝ વેર થઈ જાય, ઇઝ નું વોઝ થઈ જાય.
એટલે આમાં છે ને આ ગોઝ છે તો ગોઝનું વેન્ટ થઈ જાય, બરોબર. આ ગોઝ છે, ઇઝ છે, એમ છે, આ બધા શબ્દો ડાયરેક્ટ સ્પીચમાં આવે છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં આવતા નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળ કરવું પડે. તો હી વોઝ ગોઈંગ હોમ, તો યસ આ જવાબ સાચો છે, ઓપ્શન સી. ત્યારબાદ આગળ વધ્યાની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત ધમાકેદાર પગની નીચેથી જમીન ખસકી જાય, એક એક રૂવાટું ઊભું થઈ જાય એવી જબરજસ્ત ધમાકેદાર ઓફર તમારા માટે લાવ્યો છું. શું? ધોરણ 9 સાથે ધોરણ 10 ફ્રી. હા, ધોરણ 9 સાથે ધોરણ 10 ફ્રી. ધોરણ 9 ની ચિંતા સાથે ધોરણ 10 ની ચિંતા એ ઉડી ગઈ. કઈ રીતે? તો જો તમે અત્યારે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ વર્ષ 2027 માં પ્રી રજીસ્ટ્રેશન કરાવો છો, બ્રહ્માસ્ત્ર બેચ 2027 માં જો તમે અત્યારે જોડાઓ છો, તો તમારા ધોરણ 9 ની ધોરણ 10 ની બંને ચિંતા એક સાથે છૂછું કરવાની થાય છે. કઈ રીતે? ચાલો સમજાવું. તો જો ધોરણ 10 માં જોડાઈ જશો તો ધોરણ 10 ની ચિંતા તો બધી મુક્ત થઈ ગઈ. હે, 10 માની બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ, નેવિગેટર, હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ, આ બધી વસ્તુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તો મળશે જ. પણ ધોરણ 9 ની જે હાલની ચિંતા છે એનું શું? કે હાલમાં જે ટેન્શન આવે છે, પરીક્ષા આવે છે, વાર્ષિક પરીક્ષા આવે છે, તો એના માટે રિવિઝન બેચ, ધોરણ 9 ની રિવિઝન બેચ લાવવાના છીએ કે જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફ્રી હશે. અને વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તદ્દન ફ્રીમાં આપી દેવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મૂંઝાવાની જરૂર નથી. એકેય બાજુથી નથી મૂંઝાવાનું થતું. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ વધુ માહિતી મેળવો. ઓકે, ચાલો. ખાલી જગ્યા ડઝ ગ્રેન્ડમા ટેલ અ સ્ટોરી. ખાલી જગ્યા ડઝ ગ્રેન્ડમા ટેલ યુ અ સ્ટોરી તમને વાર્તા કહેતા ફ્રીક્વન્સી ઓફ એક્શન અને પ્રશ્નાર્થ વાક્ય. હવે ફ્રીક્વન્સી ઓફ એક્શન નું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એક જ શબ્દ ધ્યાનમાં લેવાનો, હાઉ ઓફન. કયો શબ્દ? હાઉ ઓફન. છે કે અહીંયા યસ, હાઉ ઓફન. સિમ્પલ, લ્યો, પતી ગયું. સમજૂતી સાથે કામ કરો એટલે માર્ક્સ આવે ને આવે જ, કોઈ દિવસ કપાવવાના ચાન્સ રહેતા જ નથી. ચાલો. ધ ચિલ્ડ્રન એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર એટલે થાય છે ક્રિયાની રીત. કોઈ પણ કામ થતું હોય, કોઈ પણ ક્રિયા થતી હોય, કેવી રીતે થતી હોય એ દર્શાવવા માટે, અને ક્રિયાની રીત દર્શાવવા માટે તમે ક્રિયા વિશેષણ અથવા તો એલવાય વાળા રૂપ વાપરી શકો છો. વાક્યમાં એલવાય વાળું રૂપ અથવા તો વાક્યમાં ક્રિયા વિશેષણ હોવું જરૂરી છે. તો ચિલ્ડ્રન આર ટોકિંગ લાઉડલી. લાઉડલી, જોરથી બોલે છે. બોલવાની ક્રિયા થાય છે, જોરથી થાય છે, એલવાય વાળું રૂપ છે. હા, આ જવાબ છે. પણ સાઈડમાં રાખો. ચાલો. ધ ચિલ્ડ્રન આર સિટિંગ ઇન ધ ક્લાસ. બેઠા છે પણ ક્રિયાની રીત આપેલી નથી. ઓકે. ધ ચિલ્ડ્રન આર ઓલવેઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસ. રમવાની ક્રિયા થાય છે હંમેશા, પણ ક્રિયા આપી નથી, ક્રિયાની રીત. ધ ચિલ્ડ્રન નેવર ડુ ધેર હોમવર્ક. ક્યારેય લેશન નથી કરતા, ક્યારેય નથી કરતા. ક્રિયાની રીત આમાં પણ નથી આપી. ક્યાંમાં આપી છે? ખાલી પહેલામાં. યસ, લાઉડલી. યસ, ઓપ્શન એ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ ખાલી જગ્યા સો વી હેડ અ ફ્રી પીરિયડ. ખાલી જગ્યા તેથી અમારે ફ્રી પીરિયડ છે. ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે થાય છે ભૂતકાળ. કેવો કાળ? ભૂતકાળ. તો વાક્યમાં ભૂતકાળ હોવું જોઈએ. હાલ. ધ ટીચર વોઝ એબ્સન્ટ યસ્ટરડે. ગઈકાલે એબ્સન્ટ હતા. સર, ભૂતકાળ મળી ગયો. યસ, ઓપ્શન એ સાચો છે. સાઈડમાં રાખો. ખમો. ધ ટીચર ઇઝ એબ્સન્ટ. ઇઝ છે વર્તમાન કાળ, નહીં ચાલે. ધ ટીચર વિલ બી એબ્સન્ટ. વિલ એટલે કે ભવિષ્યકાળ, નહીં ચાલે. ધ ટીચર વિલ કમ લેટ. મોડા આવશે. વિલ છે ભવિષ્યકાળ, નહીં ચાલે. ઓપ્શન વૈધો છે એ. ઓપ્શન એ. ધ ટીચર વોઝ એબ્સન્ટ યસ્ટરડે. 8મું છે ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અયોધ્યામાં આવેલું રામ મંદિર. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે થાય છે જગ્યા, અને જગ્યાનું શું કરવાનું છે? તો જગ્યાનું વર્ણન કરવાનું છે. જગ્યાનું વર્ણન થયેલું હોવું જોઈએ. તો જગ્યાનું વર્ણન એમ કે છે ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા હેઝ બ્યુટીફુલ આઇડલ્સ એન્ડ આર્કિટેક્ચર. સુંદર સુંદર મૂર્તિઓ અને આર્કિટેક્ચર છે. હે ને? ચાલે એવું લાગે છે? હા, ચાલે એવું લાગે છે. સાઈડમાં રાખો. સાઈડમાં રાખો. ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા ઇઝ વિઝિટેડ બાય મેની ડેવોટીઝ. ઘણા બધા શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી. તો આ વાક્યમાં જગ્યાનું વર્ણન થોડું થયું? નો હાલે. ધ રામ મંદિર, ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા ઇઝ પોપ્યુલર ટેમ્પલ. બહુ જ પ્રખ્યાત મંદિર છે. વર્ણન નથી થયું. દર્શાવ્યું છે પણ વર્ણન નથી થયું.
The Ram temple at Ayodhya is my favorite temple. મારું favorite temple છે. વર્ણન થયું નથી, વર્ણન થયું છે ઓપ્શન એ ની અંદર જ તે. રેડી? આગળ. Hurray! We have won the match. વાહ! આપણે મેચ જીતી ગયા. અને એમાં તમારે હેપીનેસ એટલે કે ખુશી દર્શાવવાની છે. શું દર્શાવવાની છે? ખુશી. હુર્રે! આપણે મેચ જીતી ગયા. This is not fair. This is not fair. Hat shall we go? નહીં. હવે આપણે શું કરવું? નહીં. Alas, what to do? અરે હવે શું કરવું? નહીં. Let's celebrate. ચાલો સેલિબ્રેટ કરીએ. યસ, ઓપ્શન ડી સાચો જવાબ છે. આગળ છે. I have 10 marbles. મારી પાસે 10 લખોટીઓ છે. ખાલી જગ્યા do you want? તો ખાલી જગ્યા do you want છે. પછી asking about number એટલે કે સંખ્યા વિશે સવાલ છે અને સંખ્યા વિશે સવાલની અંદર સવાલ પૂછવા માટે how many વપરાય છે. શું વપરાય છે? how many. તો how many છે અહીંયા છે. how many marbles do you want? તારે કેટલી લખોટીઓ જોઈએ? ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે જબરજસ્ત ધમાકેદાર ઓફર આવી ચૂકી છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને હવે બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રીમાં મળવાનું છે. બરોબર? બ્રહ્માસ્ત્ર બેચમાં મળશે આ બધી વસ્તુને સાથે સાથે ધોરણ 9 ના વિદ્યાર્થીઓને વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ અને ધોરણ 9 નું રિવિઝન બેચ તદ્દન ફ્રી મળશે. મૂંઝાવાની હવે બિલકુલ જરૂર નથી. કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવા નથી થતું. ધોરણ 9 તો આસાની સાથે પાર કરશું, સાથે સાથે ધોરણ 10 ની જંગ પણ એક ઝટકે જીતવાની થાય છે. તો હાલો, મૂંઝાવન થતું જ નથી હો, તૈયાર થઈ જાજો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? ચાલો. રાઘવ ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે પુનરાવર્તી ક્રિયા. કેવી ક્રિયા? પુનરાવર્તી ક્રિયા. કે જે ક્રિયા વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય. ચાલો. રાઘવ ઇઝ કમિંગ લેટ ટુ સ્કૂલ. નહીં. રાઘવ ઓફન કમ્સ લેટ ટુ સ્કૂલ. રાઘવ ઘણી વખત સ્કૂલે મોડો આવે છે. એકની એક ક્રિયા ઘણી વખત રિપીટ થાય છે. ચાલશે? ચાલશે. સાઈડમાં રાખો. ચાલો. રાઘવ કેમ લેટ? મોડો આવ્યો હતો. નહીં હાલે. રાઘવ ઇઝ લેટ ટુડે. રાઘવ આજે મોડો છે. એકની એક ક્રિયા એક જ જગ્યાએ રિપીટ થાય છે. ઓપ્શન બી માં. હે ને? આગળ. યુ સ્ટોલ મની. તે પૈસા ચોર્યા. પૈસા ચોર્યા તે. ડિસ્ગસ્ટ. અણગમો. શું દર્શાવવાનું છે? અણગમો દર્શાવવાનું છે. ડિસ્ગસ્ટ. પૈસા ચોર્યા. હાઉ સેડ, હાઉ નાઇસ, કોંગ્રેચ્યુલેશન, શેમ ઓન યુ. શરમ આવી જોઈએ. ચાલો. સ્ટોપ શાઉટિંગ ઇન ધ ક્લાસ. ક્લાસમાં બૂમો બંધ કરો. ક્લાસમાં રાયડું બંધ કરો. એક્સપ્રેસિંગ એંગર. અને આ વાક્ય ગુસ્સેથી કહેવાનું છે. શેનાથી? ગુસ્સેથી. ગુસ્સો. I will punish you all. This is so nice. Thank you for your help. I will so worried. ચિંતામાં છું. Thank you. So nice. ઓપ્શન એ. બધાને તોડી નાખી, યાદ રાખજો. ચાલો. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના બધા જ વિષયની બધી જ અપડેટ જે છે અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જે છે અપડેટ કરીએ છીએ દરરોજ ને દરરોજ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને બધી જ અપડેટ, બધી જ માહિતી જે છે સમયસર મળતી રહે. અને વધુ માહિતી માટે, કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની, આગળના વિડીયોઝ જોવા માટેની, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની, કોર્સમાં જોડાવા માટેની બધાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જરૂરથી જોજો, જરૂરથી એકવાર વિઝિટ કરજો. ઓકે? તો ચાલો. બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 9. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 10મા પ્રશ્નની શરૂઆત કરીશું. 10મા પ્રશ્નનો આપણે અભ્યાસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.